दोस्तों आज આપણે ચેપ્ટર નંબર 4 જે સેક્શન ડી ની અંદર चैप्टर 4 रासायनिक गतिकी आ चैप्टर पण सेक्शन डी में 4 मार्क्स नो सवाल पूछाय बराबर है। एमसीक्यू ऑलमोस्ट मिनिमम 2 आवशे। चलो एटले आ चैप्टर पण आपणा माटे खूब अगत्यनुं कही शको। 6 मार्क्स 6 થી 7 मार्क्सનું वेटेज આનું તમે આપી શકશો। હવે ચેપ્ટર નંબર 4ની અંદર ઇમ્પોર્ટન્ટ થિયરીમાં આપણી સૌથી પહેલી વાહ વાહ કઈ છે દોસ્તો? બોલો 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 બોલો। શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ને, એના માટે વેગ અચળાંકનું મૂલ્ય મેળવવાનું અને મારા ખ્યાલ પ્રમાણે એ તમને આવડતી હશે। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ પછી વેગ અચળાંક ઉપરાંત अर्ध आयुष्य समय शोधो। आवो सवाल आवे खबर पड़ी लखवा माटे टाइम नहीं मळे तो साथे साथे लखता रहेवानुं। देखाय छे बधाने? रेड कलर करता आपणे ब्लेक कलर करी दईए। हाँ तो बोलवानुं भाई। ચાલો કંઈ વાંધો નહીં। હવે બેટા આ જ્યારે પાઠની શરૂઆત કરીએ છીએ ત્યારે એક સવાલ માત્ર એનું નામ છે રાસાયણિક ગતિકી। એટલે આપણે એમાં શું ભણીએ છીએ એકચ્યુઅલી? રાસાયણિક પ્રક્રિયાનો ગતિકી એટલે વેગ। શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે આની અંદર ભણીએ છીએ। मित्रों समझ पड़े छे आपने? चलो हवे अहीं आपणे जोयुं संकलित वेग समीकरण, वेग अचळांक अने अर्ध आयुष्य समय। समय एटले टाइम आपणे वेगना माटेनो समजवानो प्रयत्न करीशुं आनी अंदर। हवे दोस्तों ज्यारे तमे आ शून्य क्रमनी साथे साथे प्रथम क्रम पण आजे भणी ज लेशो तो ए ज्यारे भणशो त्यारे आपणे तमने एटलुं समजावीशुं के भाई शुं ध्यान पर लेवानुं छे। સૌથી પહેલાં તો તમારે એવું કહેવાનું કે ધારો કે કોઈ એક પ્રક્રિયા આરમાંથી પી બને છે। શું બને છે દોસ્તો? આરમાંથી પી। ઓકે, તો આ આરમાંથી પી જે પ્રક્રિયા બને છે તેમાં આર એટલે રિએક્ટન્ટ અને પી એટલે પ્રોડક્ટ છે। રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને પી પ્રોડક્ટ એટલે નિપજ। दोस्तों आ प्रक्रिया शून्य क्रमनी है एवं आपणे धारी लेवानुं। बराबर है? धारो के आ प्रक्रिया केवी छे मित्रों? शून्य क्रमनी है। हवे आवुं धारी लीधा पछी आपणे ज्यारे आ प्रक्रिया वेग समझता होय तो आपणने खबर है कि आ प्रक्रियानो प्रक्रिया वेग आपणे आवुं सूत्र मूकेलुं चले छे प्रक्रियकनी सांद्रता। प्रक्रियानो प्रक्रिया वेग ए कोनी सांद्रता पर आधार राखे? प्रक्रियकनी सांद्रता नी एक्स घात उपर। पण दोस्तों आ एक्स घात एटले शुं? क्रम कहेवाय छे ने प्रक्रियकनो, तो प्रक्रियानो क्रम कहेवाय। तो ए शून्य क्रमनी होवाथी आपणे त्यां केटलो लईए छे? 0 घात लईए छीए। आथी प्रक्रिया वेग आ प्रक्रिया माटे बीजू पण एक सूत्र है विकलित स्वरूप जे आपणे कहीए छे माइनस। बहु हैरानगति साना नामनी
પ્રક્રિયા વેગ ડી આર, ચાલો અહીંયા લખીએ આપણે dr બાય dt, પણ કેવું આવે માઇનસ, બરાબર પ્લસ dp બાય dt બરાબર k ઇન્ટુ આરની 0 ઘાત. આ જેટલેથી અટક્યા હતા ને ત્યાંથી આપણે આવું લખી શકીએ. આપણે પ્રક્રિયા કઈ હતી દોસ્તો? આ હતી ને, આરમાંથી p બને છે. ત્યારે એક નિયમ પ્રમાણે બે નિયમોના આધારે પ્રક્રિયાનો વેગ આપણે ડિસાઇડ કરતા હતા. એક વિકલિત સમીકરણ આર્ય જે આપણે આ બતાવીએ છીએ તે, અને પેલો વેગ નિયમ ના આધારે તમે શોધશો તો વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની x ઘાત. બસ આ થાય. આ x ઘાત, આ ઘાત એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે તમારે માત્ર r વાળા પદને ધ્યાન પર લેવાનું. તો માઇનસ dr બાય dt બરાબર k ઇન્ટુ r0. પણ એટલી તો ખબર પડે આપણને કે r0 આરની 0 ઘાત છે, એનો મતલબ શું થયો? વેલ્યુ 1 થાય. કેમ 1 થાય? કોઈ પણ કિંમતની 0 ઘાત બરાબર 1 વેલ્યુ થાય. આથી આપણે આવું લખી શકીએ, માઇનસ dr બરાબર k dt થઈ જાય, dr બરાબર માઇનસ k dt. અરે યસ ઓર નોટ? યસ, આપણે એને બતાવી શકીએ. ચાલો, હવે આ સૂત્રમાં આપણે બંને બાજુ શું કરતા? સંકલન કરતા. સંકલન dr બરાબર સંકલનમાં માઇનસ k dt. તો દોસ્તો dr નું સંકલન શું થઈ જાય? r. અને આ માઇનસ k એ તો અચળાંક છે, પણ dt નું સંકલન શું થાય? t પ્લસ c. આ c શું છે? સંકલન અચળાંક. જો દોસ્તો કંઈ કરતા નથી આપણે, માત્ર તમને આ ઉપરવાળું કંઈ યાદ ન હોય અને તમે આ જે ચોરસ કૌંસ કર્યો એટલું પણ લખીને ચાલુ કરી દો કામ, પેલી પ્રક્રિયા લખ્યા બાદ સીધું તો પણ પ્રોબ્લેમ થતો નથી, લખી શકાશે. બરાબર છે? આપણે તો એટલું જાણવાનું કે કેવી રીતે આવ્યું. રેડી? હવે જુઓ, હવે આપણે c ની વેલ્યુ શોધવી છે. હા, c ની વેલ્યુ શોધવી છે ને. અહીંયા તમને કેપિટલ I આપ્યો છે. કેપિટલ I લેશો તો એ વાંધો નથી. કે c શોધવા માટે તમને એવું કહેવામાં આવે કે t બરાબર 0 સમયે r બરાબર શું છે? r0 છે. એવું કેવી રીતે કહેવાય? t બરાબર 0 એટલે કયો સમય? શરૂઆતનો સમય. શરૂઆતના સમયમાં તમારો પ્રક્રિયા કેટલો હોય? આપણે શું શોધવા માટે આનું આ કર્યું છે? તો આ c શોધવા માટે ને, c નું મૂલ્ય શોધવા આવું કરવાનું. આ ખાલી તમારે જાણકારી માટે રાખવાનું. બરાબર? હવે બધી વેલ્યુ એમાં મૂકીએ. આરની જગ્યાએ r0 બરાબર માઇનસ k ઇન્ટુ 0 પ્લસ c. તો c બરાબર શું થઈ ગયો? r0. લ્યો, કામ થઈ ગયું આપણું તો, હે ને? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું અહીંયા આગળ લખી નાખું છું. હવે આ c ની વેલ્યુ એ મૂકી દઈએ સૂત્ર 1 માં. આ મેઇન સૂત્ર છે આપણું. કયું? આ 1 માં c ની મૂલ્ય મૂકતા શું થયું? r બરાબર માઇનસ kt પ્લસ r0. દોસ્તો આવું થાય? આપણે શું કરી રહ્યા છીએ ખબર પડે છે?
તમે ઓનલી જેવું બોર્ડ ઉપર લખાય છે એટલું જ લખવું એવું જરૂરી નથી, એની સાથે સાથે કંઈક અમુક અંશો પોતાના માટે લખવાના છે. ચાલો થઈ જાય છે. હવે આટલે સુધી આવ્યા પછી બેટા આપણને પેલું એક સંકલિત વેગ સમીકરણ કીધેલું ને, એ આ થઈ ગયું સમીકરણ 2, જે સંકલિત વેગ સમીકરણ છે. પેલા પ્રશ્નમાં હતું સ્ટાર્ટિંગમાં, યાદ આવ્યું? એ આ સંકલિત વેગ સમીકરણ. હવે આપણે આના ઉપરથી શું શોધવું છે? કેનું મૂલ્ય. કોનું? કે. અચ્છા, આના ઉપર જે એક આલેખ પણ આવે છે, આલેખ દોરી દેવાનો. અને આના બધા જ આલેખ y બરાબર mx પ્લસ c સાથે સરખાવવામાં આવે છે. તો જુઓ, એની સાથે સરખાવો તો તમને y બરાબર શું લાગે છે? તમને આલેખમાં આ x અક્ષ છે ને y અક્ષ છે એટલી તો ખબર પડે કે નહીં? તો y તરીકે કોણ છે? સાંદ્રતામાં r. આ ચોરસ કૌંસને સાંદ્રતા કૌંસ કહેવાય. સાંદ્રતામાં r, હે ને? અને આ x તરીકે કોણ છે? સમય t. હવે આ k એટલે શું છે? m. ઢાળ માઇનસ k છે. સાંભળજો, ઢાળનું મૂલ્ય m બરાબર ઢાળ બરાબર માઇનસ k. એનો મતલબ શું થાય? યસ, કે આલેખ નીચેની તરફ આવે. ઢાળ આમ નીચો હોય તો નેગેટિવ ઢાળ મળે. હા, અને c એટલે શું છે? આંતરછેદ. તેનું મૂલ્ય કેટલું છે? r0. તો આ ઢાળ જે છે દોસ્તો તમને આમ દેખાય છે. આ શું બતાવે છે? t બરાબર 0 સમય હતો ને અહીંયા, આ જે નીચે બતાવ્યું ત્યાં એની સાંદ્રતા સૌથી વધારે કેટલી? r0 હતી. એ આંતરછેદ કહેવાય. આ એટલે c. ખબર પડી? એ આંતરછેદ ઉપરથી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા શું થતી જાય? ઘટતી જાય છે. આટલી ખબર પડે છે. અને ઘટે છે એટલે તમને દેખાય છે કે સાંદ્રતા ઘટે છે. જુઓ, આ સાંદ્રતા ધીરે ધીરે ઘટતી જાય છે. સમજ પડે છે ને મિત્રો? તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. આ છે તમારો ઢાળ m, એનું મૂલ્ય માઇનસ કે. આપણે યાદ રાખવું પડે. MCQ પણ બને આનો, બરોબર છે? આ MCQ બની શકે છે. થિયરીમાંથી જ MCQ આના ઢાળ અને આંતરછેદના મૂલ્યો કયા છે તેમ, એટલે ત્યાં તમારે મેન્શન કરવાનું MCQ એમ. થિયરી તો છે જ. ચાલો હવે આગળ વધીએ કે હવે વેગ અચળાંક શોધવા માટે આપણે શું કરવાનું? સમીકરણ 2 પરથી ચાલે. સમીકરણ 2 પરથી આપણે વેગ અચળાંક, આ અચળાંક એટલે કોણ છે સમીકરણ 2 માં? કે. આ સૂત્રમાં આ જે છે ને, આ દોસ્તો આ કે ને વેગ અચળાંક કહેવાય. કેમ? કારણ કે સાહેબ ચલે છે દૂર કર્યું, વેગ ચલે છે r0 ની 0 ઘાત જે હતી તે, એ ચલે છે તમારો વેગનો હતો. સપ્રમાણતા અચળાંક હતો. એ સપ્રમાણતા કોણ હતો? વેગની. એટલે એનો અચળાંક જે મળ્યો એને વેગ અચળાંક કીધો. અને એ વેગ અચળાંકને સૂત્રનો કરતા બનાવીશું તો દોસ્તો એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ છીએ આપણે. આ હે ને? તો આ r0 માઇનસ rt કહેવાય કે ના કહેવાય? તો k બરાબર શું લખશો? r0 rt અપોન t. ચલો, આ વેગ અચળાંકનું સૂત્ર થઈ ગયું તમારું. સૂત્ર નંબર 3, જે દાખલા માટે પણ કામનું છે. બરાબર છે? ચલો પછી ત્રીજું મૂલ્ય આવે છે અર્ધ આયુષ્ય સમય. કોને કહેવાય? હે? જુઓ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અર્ધ આયુષ્ય સમય? બધાને દેખાય છે ને? કે નવા પાને લઈ જઈએ? એક જ પાના પર હોય તો સારું પડશે. લઈ જવાય બીજા પાના પર? ઓકે, ચાલો, મોટા અક્ષરે થઈ જાય વ્યવસ્થિત. આપણને સૂત્ર કયું મળ્યું બેટા? k બરાબર r0 ની સાંદ્રતા ઇન્ટુ rt ની સાંદ્રતા અપોન t. હવે તમને એમ પૂછે છે
अर्ध आयुष्य समय जो टी बराबर T½ होय एनो मतलब शू एटले अर्ध आयुष्य समय जेटलो समय थाय तो RT बराबर R0/2 आनो शू मीनिंग थाय के प्रक्रियकनी शरूआतनी सांद्रता ए अर्धी थाय ए सांद्रता जे समय अर्धी थाय ते समयने शू कहेवाय अर्धायुष्य समय। આપણે કહીએ છીએ ને કે બજારમાંથી કંઈ વસ્તુ લેવા ગયા હોય રેડિયો એક્ટિવ હોય એનો અર્ધાયુષ્ય સમય અડધો કલાક હોય, અડધો કલાક પછી તમે 1 કિલો તરબૂચ લાવ્યા હોય અને રસ્તામાં આવતા આવતા અડધો કલાક થાય ને એનો અર્ધાયુષ્ય સમય અડધો કલાક એટલે 30 જ મિનિટ હોય તો એ 1 કિલો તરબૂચ કેટલું થઈ જાય? 500 ગ્રામ થઈ જાય, એને અર્ધાયુષ્ય સમય કહેવાય। ખાઈ જઈએ તો પણ અડધું થઈ જાય, પણ અહીંયા આ અર્ધાયુષ્ય સમય કોનો હોય? રેડિયો એક્ટિવ પદાર્થનો હોય મોટા ભાગે, સમજ પડે? અથવા તો તમારી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મૂળ સાંદ્રતા અડધી થાય તે સમયને શું કહેવાનું? અર્ધ આયુષ્ય સમય। 1 લીટરની બોટલ પાણીની તમે લઈને આવતા હોય, બરાબર છે, એમાંથી એક ટીપું બહાર પડતું જાય છે પાણીનું, સમજો, તો એ અડધી થાય, એ અડધી થવા માટે એટલે એનું અડધું રૂપાંતરણ નિપજમાં થઈ ગયું તો અડધું બચ્યું છે તો તે સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય। એને સમીકરણ 3માં મૂકતા કે બરાબર શું લખાશે? R0 - R0/2 upon T થઈ જાય આવું બેટા? ટી તમે બોલો યાર, T½ લખવો પડે ને, કારણ કે ટીની જગ્યાએ T½ અને RTની જગ્યાએ R0/2 લખ્યું તો K × T½ આમ જતો રહે છે પેલી બાજુ, લસા 2 લીધો આપણે, R0 × RT/2 ચાલશે આવું બેટા? આપણે આ T½ ને પેલી બાજુ લઈ ગયા છે। ચલો હવે કઈ સમજ પડે છે? શું પડે છે? T½ બરાબર 2R0 - R0 તો શું બચ્યું? ઓનલી 1R0 upon 2K। કેમ કીધું? આ K ને પાછો નીચે લઈ ગયા સામેની બાજુ, તો આ સૂત્ર તમારું ફાઇનલ તમને મળે છે। ઓકે દોસ્તો, આથી આપણે શું કહી શકીએ? જે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે, પણ હવે તમને પાછું પૂછે બીજું શું કે આ અર્ધ આયુષ્ય સમય મારે ગણવો કેવી રીતે? અચાનક વાક્યમાં રૂપાંતરણ કરવું હોય તો શું કહેવાય? કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ તેની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું આપણે લખી શકીએ। અથવા તો સીધું ખાલી શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। દોસ્તો MCQમાં ઉદાહરણ પૂછાય, નીચેનામાંથી કયું ઉદાહરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું છે? સમજ પડી? તો તમારે એટલું ધ્યાન રાખવાનું, વિષમાંગ પ્રક્રિયાઓ, વિષમાંગ પ્રક્રિયાઓ કોને કહેવાય? દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ તમારો ઉદ્દીપક હોય અને એના ઉપર તમે વાયુને પસાર કરતા હોય તો એ બે વચ્ચે કોઈ દારૂ રિએક્શન ન થાય। એટલે અહીંયા આપણી પાસે ઉદાહરણમાં પ્લેટિનમના ઉદ્દીપકની સપાટી પર આપણે શું પસાર કરીએ છીએ? NH3 અમોનિયા પસાર કરીએ છીએ। એટલે અમોનિયા વાયુ છે અને પ્લેટિનમ ઘન છે, તો આ બે વચ્ચે કોઈ મેળ પડે નહીં, પણ એક ઉદ્દીપક તરીકે છે એટલે પેલું એની સપાટી પર બેહે, થોડો સક્રિય બને અને નિપજમાં રૂપાંતર થાય છે। તો દોસ્તો અહીંયા માત્ર એટલું તમારે ધ્યાન રાખવાનું કે એ શું કહેવાશે? વિષમાંગ પ્રક્રિયાઓ એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે। એમાં અમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન, ખબર પડે છે? શબ્દ આટલો તો ધ્યાન રાખી શકશો ને? તો તમારા 4 માર્ક્સનું આ થિયરી પૂછાય તો તમે સરળતાથી આને લખી શકો। આની અંદરથી 2-3 MCQ પણ મળી ગયા તમને,
તમે બધું મેન્શન કરવાનું. આ પણ એક MCQ છે, તમારે બધે જ જગ્યાએ MCQનું મેન્શન કરવાનું છે. પછી પેલું પણ આ T1/2નું સૂત્ર જ ખાલી પૂછેલું હોય એ પણ MCQ. તો જુઓ, તમારી થિયરીમાંથી જ તમને MCQ મળે. કદાચ થિયરી ન પૂછે તેમાંથી MCQ આવશે. ખબર પડી? એટલે લોજિકથી વિચારીને કામ કરીશું બેટા આપણે. સમજ પડી ગઈ બેટા? તો હવે આપણે બીજો પ્રશ્ન પર જઈએ. જવું છે ને? હા, જવું જ પડશે સાહેબ. ચાલો, પ્રશ્ન નંબર 2, સેમ સવાલ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક, પછી અર્ધ આયુષ્ય સમય અને ઉદાહરણ સમજાવો. ખબર પડી? આ એટલે આમાંથી બધું ટુકડામાં પૂછાય, અમુક વસ્તુ ના પણ પૂછે. હા, શું છે? હા, અર્ધ આયુષ્ય અંગ્રેજીમાં લખ્યું છે મેં. કરશુંમાં છે આ, કરશું રાઇટિંગ. ચાલો હવે જુઓ, ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા R માંથી P માટે આ એક પ્રક્રિયા પાછી આપી. સાહેબ, આ તો પેલી જ પ્રક્રિયા લખીને પાછી તમે અહીંયા થાય છે આવો ક્વેશ્ચન? થાય જ ને સાહેબ. એકનું એક કામ કરો તો શું થાય? ચલો, કંઈ વાંધો નહીં. પણ એને આપણે ધારી હતી શૂન્ય ક્રમની અને આને ધારીએ છે પ્રથમ ક્રમની. પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt. પેલામાં યાદ થતો હતો બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો k × r ની કેટલી ઘાત આવે? પેલામાં કેટલી લખતા હતા આપણે? બસ આટલો ફરક છે. બંનેની સિમિલારિટીને વિચારશો તો બંને ઇઝી થઈ જશે. હા, મિક્સ નહીં કરવાની, નહીં તો તમે મિક્સઅપ થઈ જશો. હવે r વાળા પદોને એક સાઈડ કરીએ આપણે. કરીએ તો જુઓ, -dr/r બરાબર k dt. એટલે આપણે અહીંયા લખવાનું r વાળા પદોને એક બાજુ કરતા. આ એના માટે માત્ર તમારે જાણવા માટે છે, અંદર પેલામાં લખવાની જરૂર નથી. અને લખશો તો એ કોઈ ખોટું પાડે નહીં. લખશો તો સાહેબને સમજ પડશે સામે. dr/dt બરાબર -k dt થઈ જાય છે. શું કર્યું દોસ્તો? માઇનસ ચિહ્નને પેલી બાજુ લઈ જતા. આ તો જોજો, જે વસ્તુ હું બોલું છું ને એ કરીએ છીએ આપણે. એટલે તમે પણ ખાલી કરી જ નથી નાખવાનું, બોલવાનું બી નથી, લખવાનું છે આપણે. ક્યાં? અહીંયા ને? આ તો આર કરી દઈએ. લો બસ. હવે શું કરશું દોસ્તો? બંને બાજુ ગરબા કરતા, સંકલન કરતા. શું કરતા? સંકલન. તો ચાલો, સંકલન dr/r બરાબર સંકલન -k dt. હવે આ તો મેથ્સ વાળાનો ટોપિક આવ્યો. સંકલન વિકલન તો સાહેબ અમે બાયોલોજી વાળાને તો આવડે જ નહીં આ બધું, હે ને? આવડેલા બાયોલોજી વાળાના? આમાં કોણ છે બાયોલોજી વાળા? છે ખરા? આવડે હો. આ પણ બસ બાકીના બધા જતા રહે તમારા દોસ્તારો બધા. ચાલો, કંઈ વાંધો નહીં ભાઈ. સંકલન 1/r dr અથવા તો 1/x dx, હે ને? આનું સૂત્ર શું થાય દોસ્તો? log x થાય. એટલે હા કે ના? પણ ફિઝિક્સમાં તમે લોગને આધાર કયો આપો છો? અને કેમિસ્ટ્રીમાં લોગને આધાર કયો આપો છો? 10 આપીએ છીએ આપણે એકચ્યુઅલી. પણ અહીંયા તમે આનું આમાં રૂપાંતર થાય ને એટલે આધાર ઈ વાળો જ તમને મળે. એટલે આપણે એને લોગ કહેતા નથી, આપણે એને ln કહીએ છીએ.
કેમિસ્ટ્રીમાં શું કહીએ છીએ? ln. સમજો, એટલે આપણે શું શબ્દ વાપર્યો? lnR બરાબર -kT વત્તા C. ઓકે દોસ્તો, હવે શું કરવું છે આપણે? C નું મૂલ્ય શોધવા. શું કરવું છે? t બરાબર 0 સમયે R બરાબર કેટલો છે? આવું ક્યાં આગળની થિયરીમાં જોયું આપણે? સેમ સ્ટેપ કરીએ છીએ દોસ્તો. ln R0 माइनस KT है के 0 इंटू C, तो C बराबर ln R0 ने समीकरण 1 में मूकता, चलो मूकवू है दोस्तों, ln R बराबर -KT प्लस ln R0. ना गम्યું? ना गम्યું? गमाड़वू पड़े, बीजो कोई ऑप्शन ज नहीं. हाँ, चलो हवे आ सूत्र में तमे आलेख दौर्यो तो त्या ने संकलित वेग समीकरण कहे छे. बाजू में लखो, नीचे लखो तो पण चालशे. तमे खबर पड़ी? हवे एनो आलेख दोरूं छुं अहींया. चलो दोस्तों, कोनी हाथे सरखावવાની ઈચ્છા છે તમારી? है ने? तो चलो एक्स अक्ष कोण है तो आईरो साहेब, वाय अक्ष कोण है तो आईरो. एक्स तरीके शू लेशो? सॉरी, वाय तरीके LNR અને एक्स तरीके अला भाई ढाळ केवो मळ्यो? -k અને આંતરછેદ ln R0 અને આ ઢાળ -k મળ્યો એટલે તમે ડુંગર પરથી નીચે ઉતરશો કે નીચેથી ઉપર જશો? નીચે ઉતરવાનું પારનેરા પરથી, હે ને? ચાલો હવે અહીંયા તમે જુઓ, આ કોણ મળ્યું? અહીંયા આ આંતરછેદ કહેવાય. એનું મૂલ્ય થયું ln R0 અને આ જે છે એ ઢાળ -k મળે છે. MCQ ખબર પડી? જેને સમીકરણ 2 આપવાનું, સમીકરણ 2 ને log 10 માં રૂપાંતર કરતા. तो दोस्तों તમે एक वस्तु जाणो छो ला, ln x बराबर 2.303 log x એનો ઇસ્તેમાલ હવે આપણે કરવાનો થઈ રહ્યો છે અહીંયા. तो 2.303 log x मतलब r इज इक्वल टू -kt प्लस 2.303 log R0. गम्यो? ओनली लखवानुं ना काम करता दोस्तों. समझाई है तमने? है ने? समझवा भी तो लखूँ छूँ तो आ तो चोपड़ी में है, तमे समझवा बैठा छो अहींया. एम तो ऑनलाइन पण आपणे लई लईए सवारे 6:30 वागे, पण पाछुं मने काले खबर पड़ी चालू सवारे तो कई मेळ पड़े एवो लागतो नथी, एटले आपणे हवे बपोरे ज राखीशुं. हाँ, पण रिविजन वखते આપણે અંત સમયમાં એમાં પણ આપણે એનો મેક્સિમમ ઉપયોગ કરીશું પેપર સોલ્યુશન માટે. બરાબર છે? એટલે હાલ એને અત્યારે હાલ સ્ટોપ રાખીશું. છેલ્લું ચેપ્ટર પણ આ રીતે અહીંયા જ કરીશું આપણે ફ્યુચરમાં. અત્યારે હાલ જે છે એના ઉપર ફોકસ કરીશું આપણે. ક્લિયર? ચલો, log R बराबर -kt अपॉन 2.303
પ્લસ log r0। શું આ વાત સાચી લાગે છે તમને? શું કર્યું આપણે? 2.303 વડે ભાગ્યા, બંને બાજુ 2.303 થી ભાગ્યું તો તમને આવું મળ્યું। પાછો આનો પણ આલેખ આવે મિત્રો, y બરાબર mx પ્લસ sin। તો આ y અક્ષ અને આ x અક્ષ। ચલો મિત્રો, y બરાબર શું છે? log r વર્સિસ t, અને પેલો તમારો ઢાળ કેટલો છે? માઇનસ છે, માઇનસ છે ને બેટા? તો માઇનસ હોય તો આપણે નીચેની તરફ આમ ચરણ દઈને જઈએ છીએ, તો આ ઢાળનું મૂલ્ય કેટલું મળ્યું? આ बहुत बड़ा MCQ है ये, -k/2.303 એ ઢાળનું મૂલ્ય થાય। જ્યારે આંતરછેદનું મૂલ્ય શું થાય? log r0। જો દોસ્તો અહીંયા પણ log, તો log r0, ઉપર જુઓ ln તો ln r0, અને ઢાળ log હોય તો -k/2.303, ln હોય તો 2.303 આવે। ઓકે દોસ્તો, આને સમીકરણ આપણે કયું આપી શકીએ? ત્રીજું આપી શકીએ ને, સમીકરણ 3। ચલો આગળ વધીએ દોસ્તો। સમીકરણ 3 વડે પરથી KT/2.303 બરાબર log r0 માઇનસ log rt। અલા સાચી વાત છે? એ પેલું સૂત્ર આપ્યું છે ને આની ઉપરવાળું, એના આધારે તમને ખ્યાલ આવી જશે। હવે log x માઇનસ log y આવું બરાબર હોય ને જ્યારે, એટલે log કોમન નીકળે તો x માઇનસ y થાય, પણ x અપોન y થાય દોસ્તો log માટે। ખબર પડી? તો અહીંયા આ log અને x ગુણાકારમાં નથી પાછા, એટલું યાદ રાખજો, નહીતર કોમન log નીકળીને માઇનસ બચે। આનો ઉપયોગ આપણે જ્યારે આની અંદર કરીશું તો આપણને મળે છે KT = 2.303 log, શું લખાશે? r0/rt। તો k બરાબર શું લખાય? 2.303/t log r0/rt। ખૂબ જ અગત્યનું અને દાખલા માટે ઇમ્પોર્ટન્ટ એવું આ સૂત્ર આપણે યાદ રાખવાનું થાય। જ્યાં કોણ કોણ શું છે એ બધા તમે ઓળખવા જોઈએ। k બરાબર વેગ અચળાંક, t બરાબર સમય, r0 બરાબર શરૂઆતની સાંદ્રતા, અને rt બરાબર t સમયની સાંદ્રતા। તો દોસ્તો આ રીતે જ્યારે આપણે કામ કરીએ તો આપણને આમ આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાનો પણ આપણે મેળવી શકીશું। ચલો આગળ આવે છે અર્ધ આયુષ્ય સમય। તો તમને તો ખબર છે કે સાહેબે આપણા ગોખાવડાયું છે તમને। t બરાબર t1/2 હોય તો rt બરાબર શું લખાય? એટલે t સમયની સાંદ્રતા કેટલી હોય? r0/2। હવે ઉપરના સમીકરણમાં આ બે વેલ્યુ મૂકી દઈએ આપણે, તો k બરાબર 2.303/t એટલે t1/2, r0/r0/2। તો r0 કેન્સલ થઈ જાય મિત્રો, તો k બરાબર 2.303/t1/2 log 2। ઓકે, આ t1/2 ને પેલી બાજુ ને k ને નીચે લાવી દઈએ તો આપણું સૂત્ર આવું મળે,
T1/2 બરાબર 2.303/k ગુણ્યા log 2 ની વેલ્યુ છે 0.3010. હવે જ્યારે આ બધા મૂલ્યો મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો એટલે ફાઇનલી આપણને શું મળ્યું? T1/2 બરાબર 0.693/k, જે શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. મિત્રો ભાઈ આ થિયરી ને પેલી થિયરીમાં કોઈ ઝાઝો ફેરફાર નથી. હવે આના આધારે દાખલા પણ તમારે પૂછાય તો ધ્યાન રાખવું પડે. ઉદાહરણ હું તમને અહીંયા જ લખાવવા ઈચ્છું છું. આ ઉદાહરણમાં તમને ખાલી કેટલું યાદ રહેવું જોઈએ એનું એક છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. એટલે ઇથિનમાં H2 ઉમેરાય ને એ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની કહેવાશે. પછી કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ. ખબર પડે છે? એટલે કેન્દ્રનો ક્ષય થતો હોય એ તમામ પ્રક્રિયાઓ આપણી શું કહેવાય? હા, પ્રથમ ક્રમની. અને ત્રીજું છે N2O5 અને N2Oનું વિઘટન. મિત્રો આ MCQમાં પણ પૂછાય, સમજો. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું નીચેનામાંથી કયું ઉદાહરણ નથી? તો આ 3 છે, તો ચોથું એ નથી એમ સમજી લેવાનું. અને કયું છે એમ કરીને પૂછાય તો તમારે આ છે એમ કરીને સમજવું પડે. મારા ખ્યાલ પ્રમાણે તમામ બાળકો આ વાતને સમજી ગયા હશે. પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ ક્લિયર છે દોસ્તો? એના આધારે આપણને શક્યતાઓમાં આ 1, 2, 3 થિયરી છે અને દાખલો આવવાની શક્યતાઓ વધારે છે. જુઓ, મુખ્ય થિયરીમાં એક આ 2 તો થઈ ગઈ ને તમારી. કદાચ આભાસી પ્રથમ ક્રમ પૂછાય. સમજ પડે છે? પાના નંબર 112 ઉપર જુઓ દોસ્તો, આ થિયરી 2 માર્ક્સમાં આવી શકે. તો હવે આ આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે, તેના માટે હું તમને એક ઉદાહરણ આપું છું. CH3 COO C2H5 ઇથાઇલ એસિટેટ વત્તા પાણી. જ્યારે તમે ઇથાઇલ એસિટેટની પાણી સાથે પ્રક્રિયા કરો, યાદ આવે છે? આ પ્રક્રિયા યાદ આવે છે કોઈને? એ તો અંદર જોઈને બોલો તમે. જલ વિભાજન, એસ્ટરનું જલ વિભાજન થાય તો આપણે કાર્બોક્સિલિક એસિડવાળા ચેપ્ટરમાં ભણ્યા છીએ. કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં તો એસ્ટરનું જલ વિભાજન થાય એસિડ અથવા તો બેઝની હાજરીમાં, તો આપણને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે. આમાં કંઈ વિચારવાની ખાસ જરૂર નથી, પણ જુઓ, આનો આ લીટી કરીને તે બધું તૂટે અને આમાંથી છૂટો પડે કોણ? H+ અને OH-. હવે આ બંધ તોડવાની વાત આવી તો સાહેબ O અને O છે. આ તો
એકચ્યુઅલી આ ઓ અને ઓનો બંધ નથી તૂટ્યો, આ સી અને આ ઓનો બંધ તૂટ્યો, કારણ કે આ ઓ જે છે આ ઓ એ તો કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય, સમજ પડે છે? એટલે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન નેગેટિવ બને અને કાર્બન શું બને? પોઝિટિવ. તો એ CO પોઝિટિવ બન્યો છે એ પાણીમાંથી કોને પકડશે? CO પ્લસ હતો એ પાણીમાંથી OH ને પકડે, અને C2H5 સાથે O હતો એ માઇનસ છે, તો એ પાણીમાંના કોને જોડે? H ને જોડે. તો આ થાય ઇથેનોલ, ઇથેનોઇક એસિડ, ઇથેનોલ. દાખલા તરીકે હવે દોસ્તો આમ તમે જુઓ ને, આ પ્રક્રિયા તમને દ્વિતીય ક્રમની કહેવાય, કારણ કે આ પ્રક્રિયામાં તમારું ઇથાઇલ એસિટેટ અને પાણી બંને વપરાય છે. ચાલુ થયું પાછું લાગે છે. ચાલો હવે અહીંયા જુઓ, આપણે શરૂઆતમાં આની સાંદ્રતા 0.01 મોલર લઈએ છીએ, કારણ કે એસ્ટર આપણને મફત ના મળે, સમજી ગયા? અને પાણી આપણને મફત મળે. હા, બાટલી લેવા જાઓ તો ખબર પડે કેટલું મફત મળે, પણ આપણને ખબર છે મફત મળે છે એટલે આપણે એનો બહુ સરસ રીતે ઉપયોગ કરીએ છીએ. એટલે આને આપણે ઘણું બધું લઈએ છીએ કમ્પેર ટુ ઇથાઇલ એસિટેટ. હા, કેટલું લીધું? તો દાખલા તરીકે 10 મોલ લીધા. કેટલા લીધા? 10 મોલ. અને આ જે છે એને પણ મોલ જ કીધા છે. ચાલો T=0 સમયે આ મેં શરૂઆતમાં આટલા મોલ લીધા છે. એ વખતે આ બે તો કેટલા હોય? એ તો બન્યા જ ના હોય ને. પણ હવે કોઈ T સમયે આ વપરાઈ જાય છે. સીમિત પ્રક્રિયક એવો શબ્દ સાંભળ્યો છે તમે? તો એમાં ઇથાઇલ એસિટેટ સીમિત પ્રક્રિયક બને છે, તો એ સંપૂર્ણ વપરાઈ જાય છે. તો એ કેટલો થઈ ગયો? 0 મોલ. તો હવે આ કેટલો વપરાયો? 10 - 0.01. કેમ સાહેબ? આ 1 મોલ ઇથાઇલ એસિટેટની 1 મોલ પાણી સાથે પ્રક્રિયા કરો તો 1 મોલ એસિટિક એસિડ અને 1 મોલ ઇથેનોલ બનાવે છે. સાચી વાત છે આવી? જો આ વાત સાચી હોય તો આપણે એમ કહી શકીએ કે આ તમને મળે છે 9.99 મોલ, અને આ કેટલો બને? 0.01 મોલ. હવે મિત્રો આ 9.99 મોલ મળ્યો તો આપણે એને 10 મોલ જ કહી દઈએ, કેમ કે એની સાંદ્રતામાં કોઈ ઝાઝો ફેરફાર આવ્યો નથી. એટલે મિત્રો હવે આને શું કહેવાય છે? હવે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ માત્ર અને માત્ર ઇથાઇલ એસિટેટ પર જ આધાર રાખે કે જેની સાંદ્રતા ઓછી હોય. એટલે હવે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જ્યારે શોધવામાં આવે તો કેટલો મળે? 1. સમજો, એકચ્યુઅલી છે કેટલો? 2, કારણ કે બે પ્રક્રિયકો ભાગ લે છે. એટલે પ્રક્રિયાનો ક્રમ તમને, પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે, પરંતુ H2Oની સાંદ્રતા અચળ હોવાથી પ્રક્રિયા વેગ બરાબર K × એસ્ટર × વોટર. 1 અને 1 એટલે કયો ક્રમ કહેવાય? દ્વિતીય ક્રમ. કયો ક્રમ કહેવાય? દ્વિતીય ક્રમ. પરંતુ H2Oની સાંદ્રતા અચળ હોવાથી, મતલબ ઝાઝો ફેરફાર આવતો નથી એટલે આપણે અચળ કહીએ છીએ. પ્રક્રિયા વેગ બરાબર K' × એસ્ટર. આનો શું મતલબ? K' એટલે શું? K' એટલે K × H2O. નવો અચળાંક મૂક્યો આપણે. આ રીતે તમારે કહેવાનું કે આથી આ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમ કહે છે. આ બધી કથા તમે આના આધારે સમજીને એકવાર વાંચશો ને એટલે તમારી આ થિયરી તમને પરફેક્ટ આવડી જશે. એટલે આ 3 થિયરી તમારે કરી લેવાની. આવતીકાલે બીજી એકાદ થિયરી જોઈ અને દાખલા કરીશું આપણે. બરાબર છે?
અને સમય બચશે તો MCQ પણ કરીશું, નહીંતર પરમ દિવસે. ઓકે દોસ્તો, ધ્યાન રાખીએ મિત્રો. થેન્ક યુ.